નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છમાં ભારતીય કિસાન સંઘ દ્વારા જણાવવામાં આવ્યું કે કચ્છમાં વરસાદ વાવાઝોડાને કારણે શેરડી, પપૈયા, દાડમ, કેળા, ઘઉં, જીરું અને રાયડાના પાકને વ્યાપક નુકસાન થયું છે। ભારે પવન સાથે વરસાદ આજે તારીખ 19/3/2026ના રોજ બપોર પછી 2:45 વાગ્યાના આરસામાં વરસાદની શરૂઆત થઈ અને 4 વાગે આ વરસાદે વિરામ લીધો। ગામ રતનાલ, તાલુકો અંજાર, જિલ્લો કચ્છ। કચ્છ જિલ્લામાં તારીખ 19/3/2026ના રોજ રાત્રિના 2 વાગ્યાના અરસામાં અને દિવસે બપોર પછી 3:45 થી 4 સુધી ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતોને મોટું નુકસાન। કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો, જેમાં ખેડૂતોને મોટું નુકસાન થયું એવું જણાય છે। આંબા, શેરડી, પપૈયા, દાડમ, કેળા, ઘઉં, ઈસબગુલ, જીરું, જીરું, રાયડો, વરિયાળી, અજમો, એરંડા આવા તમામ પાકોમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોને નુકસાન થયું હોય તેવું જણાય છે। માહિતી આપતા ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા પ્રચાર પ્રમુખ રામજીભાઈ છાંગાએ જણાવ્યું છે કે દર્શક મિત્રો, આજે તારીખ 20 માર્ચ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।